આજ તો બપોરના ખરા તડકામાં ખાવા આટું 5 કિલોમીટર ની લાંબી લાઈન લાગી બોલો. તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલા ભાઈ. અમને આજ ખબર પડે કે આજ ગામ ખાખુઈમાં શ્રીમત નો પ્રોગ્રામ છે, તો અમે ફોર્ચ્યુનર ગાડી લઈને ઉપડ્યા ખાવા. ત્યાં તો રસ્તામાં કાબરું કૂતરું ભેગું થઈ ગયું. અમારી સામું જોઈને કે એમ મારા દીકરા ઉપડ્યા મફત નું ખાવા. પછી મેં હર્ષદ ને કીધું, એટલે તું ફોર્ચ્યુનર ને લેવર દે, હવે પોગી જાય નકર ખાવાનું ખૂટી જાય છે. અને પછી અમે ખાખુઈના બસ સ્ટેન્ડે પહોંચ્યા તો એક દાદા ડિફેન્ડર ના ટાયરમાં હવા પૂરતા હતા. પછી મેં એમને પૂછ્યું કે હે દાદા, તમારા ગામમાં શ્રીમત નો પ્રોગ્રામ ક્યાં છે? ત્યાં તો દાદા મારી ઉપર ખીજાઈ ગયા કે હું થોડો આખા ગામની ધ્યાન રાખું છું. એમ કરીને બળ હોપ થી ડિફેન્ડર ને કિક મારીને અને બમણાટી મારતા ગયા. ગામ ખાખુઈમાં નાનો છોકરો બરફ બનાવે, જોવો તમે. वाह क्या सीन है, वाह क्या सीन है. અને પછી એક સાયકલ વાળા દાદાએ અમને હાસો રસ્તો સીંધ્યો અને અમે ઠેકાણે પહોંચ્યા. તા તો બોટાદ વાળા એક ભાઈ રિક્ષા લઈને અમારી પેલા પહોંચી ગયેલા બોલો.